નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ અદ્ભુત છે, કારણ કે ગુજરાતનો ખેડૂત છે, વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કાલસાણી જિલ્લા પંચાયત સીટના જે ખેડૂત મિત્રો છે તેનો સત્ર જોવા માટે અને નિહાળવા માટે ગાંધીનગરનો પ્રવાસ કરવામાં આવ્યો છે। મિત્રો, આ કિસાનો છે તે ગાંધીનગર પહોંચ્યા છે, વિધાનસભામાં પહોંચ્યા છે। વિધાનસભાની અંદર કઈ રીતે કામગીરી થતી હોય છે તે તમામ પ્રકારની માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે। સાથે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની અંદર કઈ કઈ વસ્તુ ખેડૂતોને જોવા લાયક છે તે તમામ પ્રકારની માહિતી આપી છે। સાથે જ ગોપાલ ઇટાલિયા આ તમામ ખેડૂત મિત્રોનું, તમામ મતદારોનું સ્વાગત કરી રહ્યા છે અને સાથે એ પણ કહ્યું છે કે તમે મને મત આપીને અહીંયા પહોંચાડ્યો, એટલા માટે આજે હું પણ મારી ફરજ બજાવું કે તમને પણ હું વિધાનસભા જોવા માટે લાવું, કારણ કે તમે જ્યારે મને મત નહોતો આપ્યો ત્યારે આ વિધાનસભાની અંદર મને ગરવા પણ નહોતા દેતા અને અત્યારે લાલ જાજમ પાથરીને મારું સ્વાગત થાય છે। તો આ ખેડૂતોની તાકાત છે, મતદારોની તાકાત છે। તમને પણ હું લાલ જાજમ ઉપર ચલાવી અને વિધાનસભા જોવા માટે લઈ આવું છું। તો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, ચાલો સાંભળીએ આ વિડીયોમાં। અને ગોપાલ ઇટાલિયાએ જે સ્વાગત કર્યું છે તેને લઈને તમારું શું માનવું છે આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો। જોઈએ ગોપાલ ઇટાલિયાએ હવે પછી શું કહ્યું છે। આ વિડીયો થોડોક લાંબો છે પણ છેલ્લે સુધી ખાસ જોવા નમ્ર વિનંતી કરું છું। સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે। ભદ્રમ ગામ ના રામ રામ, આવો આવો। શું છે, મજામાં? અમને જોઈને વધારે મજા આવી ગયો, બહુ સારું। ગામમાં આવો અજયભાઈ, આવો। હાલો બે જાઓ, બધા બે જાઓ જગ્યા મળે ને। આમ તો રોજ એવું હોય છે કે 12 વાગે વિધાનસભા ચાલુ થઈ જાય એટલે 11 વાગ્યાથી અંદર ચાલુ થઈ જાય, લોકો બેસતા થાય, સાંભળતા થાય, પૂરું થયું 12 11 વાગ્યાથી ચાલુ થઈ જાય। આજે રાજ્યપાલ સાહેબ આવ્યા છે, આમ તો એને આવવાનું હોતું નથી કાર્યક્રમ પ્રમાણે, પહેલા જ દિવસે આવે પછી કાંઈ ન હોય। આજે એ પ્રાકૃતિક ખેતીનો મેસેજ આપવા માટે આવ્યા કે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરવી છે એમ, એટલે એણે વિધાનસભામાં બધા ધારાસભ્યો બેસાડી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી। એને આખી શાંતિ સાંભળી। અમારે આવવાનું હોય રોજ 12 વાગે, આજ આવવું પડ્યું વહેલા, એટલે 12 થી લઈને સાંજના 6 સુધીનું હોય। આજ ઊંધું છે, આજ 9 થી લઈને 12 વાગ્યા સુધી રાજ્યપાલનું ભાષણ અને હવે 1:30 વાગ્યાથી સાંજ સુધી વિધાનસભા હાલશે। રાજ્યપાલ સાહેબે પ્રાકૃતિક ખેતી વિશે જે માહિતી આપી એ બહુ જ સરસ હતી અને ખરેખર મને તો એવું લાગ્યું કે આ જાણવા જેવો વિષય તો છે જ। આ એવું નથી કે આ વાતું છે, બહુ અને પોતે બહુ દાખલા આપ્યા, ઉદાહરણ આપ્યું, વિજ્ઞાન સમજાવ્યું, પ્રકૃતિનો નિયમ સમજાવ્યો, આ ખેતીથી કેવી રીતે ફાયદા થાય, કોને કોને શું ફાયદો થયો છે, અનેક ચર્ચા અને બહુ સારી રીતે રાજ્યપાલ સાહેબે પ્રાકૃતિક ખેતીનો આજે આખો સંદેશો આપ્યો। એટલે હવે અહીંયા ઉપર અહીંયા પ્રાકૃતિક ખેતીના સ્ટોલ લાગેલા કે આખા ગુજરાતમાં જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય એ લોકોએ કેવી રીતે ખેતી કરી,
કેવી રીતે એને ખર્ચો આવ્યો, કેવી રીતે એને શાકભાજી કે ફળ ફૂલ કે અનાજ કે કંઈ પણ વસ્તુ કેવી રીતે પેદાશ થઈ અને પછી કેવી રીતે વેચે છે, કેવી રીતે એમાંથી કમાય છે, એ બધા વિષયો ઉપર અહીંયા અત્યારે ઉપર સ્ટોલ છે. વિધાનસભા ચાલુ થશે 1:30 વાગે, પરફેક્ટ 1:30 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી પહેલો કલાક પ્રશ્ન કલાક હોય. પ્રશ્ન કલાક એટલે એવું કે ધારાસભ્ય જેનો વારો અગાઉથી નક્કી થયો હોય, જેનું નામ મંજૂર થયું હોય, કેટલા લોકો ઊભા થઈને પ્રશ્ન પૂછી શકે અને સામે મંત્રી ઊભા થઈને જવાબ આપે. એટલે દરેકના નોખા દિવસે વારા નક્કી થયેલા હોય. બધા એક હામટા બોલે તો ભેગું થાય નહીં. એટલે નોખા દિવસે નોખા ધારાસભ્યોના વારા હોય, ઊભા થવાના, બોલવાના, પૂછવાના, અલગ અલગ વિષય હોય નક્કી થયેલા હોય. એટલે હમણાં 1:30 વાગે ચાલુ થશે એટલે ધવલભાઈને મેં બધું સમજાવી દીધું. અહીંયા અહીંથી અંદર જાઓ, જમણા હાથ બાજુ આમ આદમી પાર્ટીની, ભાજપની, કોંગ્રેસની બધી ઓફિસો છે, નાની ખોલી છે. એટલે આમ આદમી પાર્ટીની ઓફિસ છે અને ત્યાંથી તમે પગથિયા ચડી અને 3જા માળે જવું પડશે. 2જા માળેથી ધારાસભ્યો વિધાનસભામાં જાય, 3જા માળેથી જે બહારથી મહેમાનો આવ્યા એ જાય. 1લા માળે તો ખાલી મોટો હોલ છે, બહુ વિશાળ હોલ છે, એમાં બધા મહાપુરુષોના ફોટા લાગ્યા છે, નાના કાર્યક્રમો. એટલે અત્યારે એ હોલમાં રાજ્યપાલ અને ધારાસભ્યોનું જમવાનું ચાલુ છે રાજ્યપાલ તરફથી, પ્રાકૃતિક ભોજન. અને જે પ્રાકૃતિક ખેતીમાં માલ પાક્યો એ ખવડાવે છે. પણ હવે એટલે મારી એવી લાગણી કે આ કેદી જોવાનું, ધારાસભ્ય આટલું ખાવાનું પ્રાકૃતિક, નાહવાનું પ્રાકૃતિક, ધારાસભ્ય બટન દાબે એનું હું જે બટન દબાવવા વાળા છે એના કારણે ધારાસભ્યો છે, તો બટન દબાવવા વાળાને લાભ મળવો જોઈએ. તમે બટન ન દબાવો ક્યાં કોઈ ધારાસભ્ય બનવાનો થાય? તો આવે અહીંયા એમ નામ લ્યો, રેઠો કોઈ ગરવા ન દે. તમારા હાથમાં જે શક્તિ છે એ તમે જેના નામનું બટન દબાવો એનો અહીંયા લાલ પટ્ટા ઉપર હાલો આવે, અને તમે ન દબાવો તો ગેટેથી ન કરવા હાલો એમ. એટલે તમારા કારણે, તમારા આશીર્વાદના કારણે, તમારા પ્રેમના કારણે જે કંઈ છે એ બધી વ્યવસ્થાઓ છે. મારી જેવો નાનો માણસ અહીં નકર અહીંથી મને ઢાવડી લઈ ગયા તેની પછી તમે બટન દબાવ્યું તો વળી પાછો પટો પાછો હવાની ઉપર હાલો કે એટલે નહીં. એટલે મારી લાગણી એવી છે, હમણાં પાસમાં આપણે પહેલાં બેસશું તો સામાન્ય રીતે એવું હોય છે કે લાઈન જાજી હોય તો ઓછું બેહવા મળે, ઓછી હોય તો વધુ બેહવા મળે, કેમ કે બારે બીજા વાટે ઊભા હોય. આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય, ખાસ કરીને શાળાના બાળકો વધારે આવે, પ્રવાસમાં લઈ આવે જોવા માટે. બીજા તો આમ ધારાસભ્યો પોતાના મલકને આ બતાવે નહીં, નકર મલક તૈયાર થાય કે આવતું નહીં હું ધારાસભ્ય. એટલે જનરલી સામાન્ય રીતે ધારાસભ્ય આવું બધું બતાવે નહીં વિસ્તારના આગેવાનો. હું કામ ભાળી જાય વેન કરે બરાબર. એટલે મારે તો એવું કઈ મનમાં છે નહીં, મારે તો બધા અહીં વૈયા જ આવો, પોલીસ આવતા ગાંધીનગર રહેવા જ વૈયા ભલે વેન કરે, હવનો હક છે કે અહીં હું વ્યવસ્થા છે. ધારાસભ્યોને મકાન આપેલા છે એ મારે તમને બતાવવા છે, પણ આજે વેતરણ થોડીક વિખાઈ ગઈ છે એટલે દરગુજર કરજો હો બધા, કેમ કે મને ખબર નથી આ બધું રાતે બધું નક્કી થઈને રાતે ગોઠવાનું, નકર આવું હોય નહીં, રોજ પાકા પાયે કાર્યક્રમ હાલતો હોય. એટલે સહેજ વેતરણ આઘી પાછી થઈ ગઈ છે એટલે તમે એને દરગુજર કરજો. અંદર અત્યારે રાજ્યપાલ બેઠા છે, ત્યાં સુધીમાં અહીંયા 12 સ્ટોલ ઉપર આપણે જેને જે જોવું હોય એ જોઈ શકશે. અને 1:30 વાગે સત્ર ચાલુ થાય, 12:30 થાય, 1 કલાક બાકી છે. ત્યાં સુધીમાં આપણે અહીં થોડાક સ્ટોલ લાગ્યા એ જોઈએ, આપણા બધાનો ફોટો પાડીએ અને આપણે જે આ ગીરના ગામડા છે, શુભાવડલા અને માણંદિયા દુધાળા, એના જે આગેવાન છે એને હું અત્યારે લઈ જઈને વન મંત્રીને એક વખત પૂછી લઉં, એ સમય હમણાં આપશે તો આપણે ત્યાં જે વન વિભાગનો જે પ્રશ્ન છે પેલો અનામત જંગલ જમીનનો, તો એટલા આગેવાનો પૂછતા આપણે અત્યારથી અંદર વૈયા જઈ મંત્રીશ્રીનો સમય લઈ જોઈએ. આ પાડે તો ના પાડે તો તમે જ્યારે જોઈને નીચે આવશો ત્યારે પાછો હું નીચે આવી જઈશ અને એમાંથી જે ગામનો પ્રશ્ન છે એટલા પૂરતા જ આપણે મંત્રી પાસે મળવા જઈશું. અને બાકીના મિત્રો આ કરશો. આ સચિવાલય છે, આ મોટું બિલ્ડિંગ, આ સચિવાલય છે અને સામે મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે. આ સફેદ પાટિયા માર્યા ને ત્યાં મુખ્યમંત્રી બેસે, દેખાય જ નથી બેઠા? આ સફેદ પાટિયું જો દેખાય એ મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે. એ બિલ્ડિંગમાં બધા મંત્રીઓ બેસે, આ બિલ્ડિંગમાં મંત્રીઓ બેસે, આમાં સચિવો બેસે, આમાં સચિવો બેસે. આ વિધાનસભા છે. વિધાનસભા એટલે એવું કે આખી સરકાર કેમ કામ કરશે, શું કામ કરશે, ક્યારે કામ કરશે, નહીં કરે તો એ બધો નિર્ણય અહીંથી થાય. આ બિલ્ડિંગમાં નિર્ણય થઈ ગયા પછી એનો અમલ આ બંને બિલ્ડિંગમાં બેઠેલા સાહેબોએ અમલ કરવાનો છે. એને કાંઈ નક્કી નથી કરવાનું, નક્કી અહીંથી થાય.
કેમ ખબર? કેટલું છે? ઊંચી આપવાની છોકરાને ટ્રાન્સફર કરવા જેવું ત્યાં ભણે છે પરીક્ષામાં વારો આવે ને એને અમરેલી જવાનું પેલા એક સામૂહિક આના બરાબર એ પાણી એટલે આ સચિવાલયની અંદર દરેક વિભાગના મોટા મોટા સચિવો બેસે. કૃષિનો સચિવ, સહકારના, પશુપાલનના, આરોગ્યના, આના શિક્ષણના, રોડ રસ્તા બધા જ પ્રકારના સચિવો હોય. પછી એમાં નાયબ સચિવ ને ઉપસચિવ ને મદદનીશ સચિવ ને અધિક સચિવ, મુખ્ય સચિવ, અગ્ર સચિવ એવા એ સચિવોમાં 2 ખટારા ભરાય એટલા સચિવો. કામકાજ તો ભગવાન ભરોસે જ છે, પણ સંખ્યા જાજી છે. હવે તમને એક બીજી મહત્વની માહિતી આપો. 2 મિનિટ આખું છે ને? કીધું નહીં. સરકારે હમણાં બજેટ બહાર પાડ્યું એટલે આપણને કેટલા આંકડાનું બજેટ આવ્યું ખબર છે? કોઈ બોલ્યા હતા મંત્રી સરકારના માણસો? 4 લાખ કરોડ. 4 લાખ કરોડ એટલે આટલા રૂપિયાનું બજેટ આવ્યું. બજેટ એટલે સરકાર કમાશે કેટલું, વાપરશે કેટલું એનો આંકડો. સરકાર એમ કહે છે 4 લાખ કમાશું, 4 લાખ વાપરશું, એવું બજેટ આવ્યું. એ દેશી માણસને એટલું જ સમજાય. પછી મેં ચોપડી વાંચી કે તમે કમાવશો ક્યાંથી? એ તો કે વાપરશો ક્યાં? તેમ કીધું કે ભાઈ તળાવ ગાળશું, ડેમ બનાવશું, યુનિવર્સિટી રોડ બનાવશું, ડોક્ટર લાવશું, ઓલું લાવશું. એ વાપરવાની વાત કરી. આવે ક્યાંથી માલ? એ ચોપડી મેં વાંચી ધારાસભ્ય કરી તો ખબર પડી કે 1 લાખ કરોડની તો લોન લે છે. 4 લાખ કરોડમાં 4 લાખ કરોડમાંથી 1 લાખ કરોડની લોન છે. એટલે 100 રૂપિયાની અંદરથી માનો કે ના 400 રૂપિયા હોય, 100 રૂપિયા લોન છે. 100 રૂપિયાનું પાણી વેચે છે ડેમમાંથી. ગુજરાતના તમામ મોટા ડેમમાંથી સરકાર પાણી ઉદ્યોગપતિઓને વેચી નાખે છે. સિંચાઈમાં નથી આપતા, ઘર વપરાશમાં નથી આપતા. એ લેખિતમાં આપ્યું છે, કાગળ છે મારી પાસે. એ ઉકાઈ ડેમ છે એમાંથી 40 લાખ રૂપિયાનું પાણી સિંચાઈ માટે વેચ્યું, 150 કરોડનું પાણી ઉદ્યોગ માટે વેચ્યું. ડેમ પબ્લિકના પૈસામાં બને, એમાં પાણી કુદરત મોકલે અને વેચી નાખે ઉદ્યોગપતિઓ, કંપનીઓ. આખા ગુજરાતના તમામ ડેમમાંથી સરકાર પાણી વેચી નાખે અબજો રૂપિયાનું. સરકાર 800 કરોડ રૂપિયા દારૂમાંથી કમાય ગુજરાતમાં, અને 700 કરોડ રૂપિયા પોલીસ ભાડે આપીને કમાય. તો પોલીસ ભાડે આપીને પૈસા કમાય, પાણી વેચીને પૈસા કમાય, દારૂ વેચીને પૈસા કમાય, અને વધે તો લોન લઈ લે. એ રૂપિયાથી આપણો વિકાસ કરવાનો. આપણું પાણી વેચીને આપણો વિકાસ. આપણા ડેમમાં ભરેલું પાણી વેચે એ પૈસાથી તમારો વિકાસ. એનો અર્થ એવો છે કે તમારા ઘરે આવીને તમારી ભેંસ વેચી નાખું હું, પછી એમ કહું લ્યો આ 2000 મારા તરફથી વાપરો. આવું હાલે થાય. અને આ કોઈ જાણી ન જાય, એટલે બધા અહીંયા બધું પડદા રાખ્યા છે. કોઈ આવવા નથી દેવાના. પણ તમે મને મોકલે હું તમને લઈ આવું જાણ બધું હું અહીંયા હાલે છે એમ. એટલે બધું હાવ કોઈમાં એમ જ હાલે છે. અને બીજા એક સારા સમાચાર એ છે કે આજે દિલ્હીની અદાલતમાં એક ચુકાદો આવ્યો. અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર એક ખોટી FIR કરી હતી કે દિલ્હીમાં દારૂ કૌભાંડ થયું, અને મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી 2 વર્ષ જેલમાં રહ્યા. અરવિંદ કેજરીવાલ ચાલુ મુખ્યમંત્રી 6 મહિના જેલમાં રહ્યા. અને આખા દેશમાં ભાજપવાળાએ હોબાળો મચાવ્યો કે આ લોકોએ કૌભાંડ કર્યું. આજે દિલ્હીની અદાલતે કેજરીવાલ સાહેબ, મનીષ સિસોદિયા બેયને નિર્દોષ જાહેર કર્યા. અને નહીં CBI ને ઝાટકી નાખ્યા છે કે હું ધંધી ના કરો, તમારી પાસે 1 પૈસાનો પુરાવો નથી, હાલી નીકળ્યા કેસ કરવા. આકરા શબ્દોમાં CBI ની ઝાટકણી કરી છે કે શેના આવા ખોટા કેસ કરો છો. એટલે આજે એ બહુ ઐતિહાસિક દિવસ છે. હવે આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ જોઈએ. અને થોડીક અગવડતા આજે રાજ્યપાલ સાહેબના કારણે થોડુંક દુઃખ ન લગાડતા, અને પોતાને થોડુંક અગવડતા તમને મેં બોલાવ્યા. મારે તમને સવારમાં ઘરે લઈ જવાનું પ્લાનિંગ થઈ ગયું હતું, પણ સવારે વિધાનસભામાં ફોન આવ્યો કે અંદર બેસવું પડશે. ફોટો પાડી લો, બેહો હું પાછળ બધા બેસી જાઓ. આગળ પાછળ બસ એવું કરવાનું.
આના બરોબર એમાં સાહેબને મોબાઈલ લઈ લ્યો. ઉભા રહ્યો દેખાય નહીં પાછળ પાછળના મોઢા તો બધા બી જાવ બધા બી મજબૂત બધા બી જાવ ભાઈ પેલા ભદ્ર તું બી મોટા ભાઈ ને કઈ છે બે જાઓ ને ભાઈ ફટાફટ અરે અહીંથી અંદર વહી આવું થોડા નથી આવતા અહીં હાલો ભાઈ ધવલ તો ફોન કરો ફોન કરો ભાઈ ફોન બસ ભાઈ ચલો ભાઈ આપણા હતા ધીરે ધીરે હાલો સ્ટોલ અમારા ખેડૂતોને માહિતી આપો બધા આપણે વિસાવદર આવી જાઓ બધા અહીંયા આ બાજુ ખેડૂત આગળ ઉભા રહ્યો બધા વિસાવદર છે. અરે આવો આવી ગયો હા આપણો તો આવી ગયું. ચેતરભાઈ બોલ્યા તમારે બોલવાનું બાકી. હું જાઉં હાલો કેમ છો મજામાં બધા? બોલો બોલો હરેશભાઈ બોલો એ ચૈતરભાઈ આગળ ચૈતરભાઈ મોકલું ઓકે 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 ચાલુ રાખો ચાલુ રાખો ઓકે ભાઈ અરે કેમ છે? સારું? આ બધું છે બધા સ્ટોલ લઈ લો પછી મેરેજ આપણે ફોટા બધે નહીં નહીં અહીંથી એક જ મિનિટ હરેશભાઈ એક મિનિટ હું ફોન કરું એક મિનિટ હું ફોન કરું જવા દો બોલો બેન બોલો બોલો મળી લે
હોય તારે એવું લાગે 2 દાખલા સિક્કા મારી દે એક હસોડો આપી દે 2-3 કાઢી દે તને સિક્કા મારી 3 કાઢી લઈ ગયા 3 માં સિક્કા મારી દે આપણે 3 માં સિક્કા મારી દે ભાઈ જગ્યા તો હાલો પાછો કરી નાખ હાલો હા હા ચાલુ છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાનું કામ તમને કેવું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. મિત્રો ગુજરાતમાં ઘણા બધા લોકો ધારાસભ્ય બન્યા છે પણ સામાન્ય ખેડૂતોને સામાન્ય જનતાને વિધાનસભા બતાવતા જ નથી. કારણ કે વિધાનસભામાં શું છે તે જાણી જાય તેવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. પણ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે આ વિધાનસભામાં તમે પહોંચો, અહીંયા શું કામ થાય છે તે પણ તમે જુઓ અને તમે પણ લોકોનો મત લઈને લોકોની સામે લોકચાહના મેળવીને અહીંયા સુધી પહોંચવા માટેની મહેનત કરો. મિત્રો આવા ધારાસભ્ય લગભગ ક્યારેય જોવા ન મળે. મિત્રો ગોપાલ ઇટાલિયાનું કામ તમને કેવું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. તમે કયા વિસ્તારમાંથી આ વિડીયો જુઓ છો અને તમે પણ તમારા ધારાસભ્યની સાથે જવા માંગો છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી અમને જણાવજો. હાલ આ વિડીયોમાં બસ એટલું જ. આવા વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હાલ બસ એટલું જ. જય ભારત, જય જવાન, જય કિસાન.